મારું વ્યક્તિત્વ ખૂબ જ સારું છે। હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી છું। ત્યાંથી હું શહેરમાં રહેવા આવ્યો હતો, જેથી હું શહેરમાં થોડું કામ કરીને પૈસા કમાઈ શકું। હું ભણેલો હતો એટલે મેં વિચાર્યું કે હું ઘરે ટ્યુશન આપીશ અને છેલ્લા 1 વર્ષથી દરેક બાળકોને ભણાવું છું। હું ટ્યુશન માટે ઘણી જગ્યાએ જાઉં છું। ત્યાં એક 18 વર્ષની છોકરી છે જેને હું ટ્યુશન આપું છું। તેના ઘરમાં કુલ 4 લોકો છે। છોકરી, તેની ભાભી, ભાઈ અને માતા। ભાઈ હંમેશા તેના કામથી દૂર રહે છે। તે છોકરી પણ ખૂબ જ સુંદર છે, પણ મેં તેના વિશે ક્યારેય ખોટું નથી વિચાર્યું। પણ જે તેની ભાભી છે તેની ઉંમર લગભગ 28 વર્ષની હોવી જોઈએ, પરંતુ તે ખૂબ જ સુંદર છે। હું તેના ઘરે ટ્યુશન માટે જાઉં છું અને જ્યારે હું તેને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે મને આ સાથે બધું કરવાનો મોકો મળે। બાજુમાં કેટલીક સુંદર છે અને તે કેટલી મોડલ છે। હું તેના ઘરે ભણાવવા ગયો હતો તો હું ત્યાં એક છોકરીને ભણાવતો હતો અને તેની ભાભી નજીકમાં બેઠી હતી। હું તેના પરથી નજર દૂર રાખી શકતો ન હતો। આજે તેણે લાલ રંગની સાડી પહેરી હતી, તેના વાળ ખુલ્લા હતા, તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી। હું વિચારી રહ્યો હતો કે કાશ મારી લાઈફમાં આવી કોઈ સ્ત્રી હોય, પણ જ્યારે મેં ધ્યાનથી જોયું તો તે માત્ર મને જોઈ જ રહી હતી અને તે હસતી હતી। ખબર નહીં કેમ મને લાગ્યું કે તે મારી તરફ ઇશારો કરી રહી છે। થોડી વાર પછી છોકરીએ મને કહ્યું કે સર, હું 2 મિનિટ આવું છું, મારે વોશરૂમ જવું છે। મને ઉપરથી નીચે સુધી રોબોટ જેવી લાગતી હતી અને પછી તે ત્યાંથી ઊભી થઈ અને મારી પાસે જોઈ રહી હતી અને તે મારી નજીક બેઠી હતી। મારા ખભા પર હાથ મૂકીને તેના રૂમમાં ગઈ। ત્યારે તેણે મારી સામે આવું કર્યું ત્યારે લાગ્યું કે તે મારી ખુશીનો કોઈ સીમા નથી। હું ખૂબ જ ખુશ થઈ ગયો। હું ઘણા સમયથી આ શિકારમાં વ્યસ્ત હતો। જો હું આ ભાભીને ઓળખી શકું તો મને ખૂબ જ મજા આવશે, પણ મને સમજાતું ન હતું કે આ ભાભી અચાનક મારી તરફ કેવી રીતે ઇશારો કરવા લાગ્યા। અત્યાર સુધી તેણે મને કોઈ પણ નથી આપ્યું, પણ મેં તેના પર બહુ ધ્યાન આપ્યું નહીં। આ બાબતે આપણે ક્યારેય જોવું જોઈએ નહીં। જવા દો, મને તક મળી રહી છે તેની ખૂબ જ આજુબાજુ ફરવું પડતું નથી। તેણે મને પૂરો લાભ ઉઠાવ્યો છે। હું વિચારી રહ્યો હતો કે તેની પાસે કેવી રીતે જાઉં। ઘરમાં એવું કોઈ નહોતું કે જેને હું શીખવતો હતો। તે માત્ર તે છોકરી હતી। થોડી વાર પછી તે પાછી આવી। 5 મિનિટ સુધી મેં તેને કહ્યું કે ત્યાં સુધી અભ્યાસ કરો, હું તેને તરત જ બોલાવીશ અને જ્યારે જરૂર પડશે તો પાછો આવીશ। તેણીએ કહ્યું, ઓકે સર। પછી હું મારા કાનમાં ફોન સાથે ગુપ્ત રીતે ભાભીના રૂમ તરફ ગયો અને રૂમનો દરવાજો ખુલ્લો હતો। હું અંદર ગયો અને ભાભીએ ઊભા થઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો। આ બધું જોઈને હું ખૂબ જ અધીરો થઈ ગયો હતો। હવે મને લાગતું હતું કે મને આ કરવાનો મોકો મળી જશે। ભાભીએ આંખમાં સતત દેખાતી હતી, તે ખુશ છે, તે હસતી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। પછી તેણીએ તેનો હાથ મારા ગાલની નજીક ખસેડ્યો અને કહ્યું કે હું જાણું છું કે તમે મને પસંદ કરો છો। શું તું હંમેશા મારી તરફ જુએ છે અને તું બહુ ગમે છે। ભાભીની કમર પકડીને મારી તરફ ખેંચી અને તેને મારી પાસેથી દૂર કરી। તે પછી તેને કહ્યું કે હું તમને ખૂબ જ પસંદ કરું છું। તમે એટલા સુંદર છો કે કોઈ તમને જોઈ રોકી ના શકે। હું તમને મેળવવા માટે આતુર હતો, એટલે આટલી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નથી। તમારી સુંદરતા ખૂબ જ સરસ છે, અદ્ભુત છે। તેણે કહ્યું કે શું હું ખરેખર આટલી સુંદર દેખાઉં છું? મેં કહ્યું, હા, વેરી 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 બ્યુટીફુલ। તમે પહેલી વાર જોયાથી જ મને પામવાની કોશિશ કરી રહ્યો છું। હું વિચારી રહ્યો હતો, બસ એકવાર સંમત થાવ। પછી હું અટકી ગયો। તેણી કહેવા લાગી કે પછી શું કહ્યું? મેં કહ્યું, એ પછી તો તું મને હંમેશા યાદ રાખીશ। તેણે કહ્યું, ઠીક છે, હું તને આ મોકો આપીશ, પણ બદલામાં તું મને શું આપીશ? મેં તેને કહ્યું કે હું તમને ખુશ કરીશ, પરંતુ નથી તે હું કહું, બસ મારા પતિ અહીં નથી રહેતા, તે બહાર રહે છે। મને પણ તારી જરૂર છે। હું પણ ખૂબ જ એકલી છું। જ્યારે મેં તને હંમેશા તારી તરફ જોતા જોયો છે। ખબર હતી કે તું મારી સાથે આ બધું કરવા માંગે છે, એટલે મેં વિચાર્યું હતું કે એક તક આપું અને મારી એકલતા પણ દૂર થઈ જશે। પણ આ બધું કરતાં પહેલાં મારે એક કામ કરવું પડશે। મેં હસતા કહ્યું, મારે શું કરવું પડશે? મને કહો। મારે તમારા માટે જવું પડે? આટલી સુંદર સ્ત્રીને અંત કોણ લાવી શકે? તેણે કહ્યું, પહેલાં તમે મારી સાથે થોડો રોમાન્સ કરો, તે પછી હું તમને કામ કહીશ।
આમ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને એવું લાગે છે કે આ કામ તમારાથી સારું કોઈ કરી શકશે નહીં. તમે મારા ઘરે આવી શકો છો અને જઈ શકો છો, પરંતુ મારા ઘરની બહાર જવું મારા માટે મુશ્કેલ છે. ત્યાંથી જ મારે તમારા દ્વારા આ કામ કરવું છે. મેં કહ્યું, હું કરીશ, તમે હમણાં જ મને તકનો લાભ લેવા દો. અને આમ કહીને મેં તેને મારી બાહોમાં લીધી અને પછી થોડીવાર તેની સાથે રોમાંસ કર્યો. ભાભીએ મને તેની ખૂબ જ નજીક આવવા ન દીધો. હું તેની સાથે બધું કરી શક્યો નહીં. તેણીએ મને રોકી લીધો હતો. તે પહેલાં તું મારું કામ કર અને પછી હું તને તક આપીશ. મેં કંઈ પણ કહ્યું, ભાભી તે ઠીક છે, તમે સુંદર છો, તમારી રાહ જોઈએ યોગ્ય છે, તો મજા જ આવશે. હસવા લાગી અને તેણીએ કહ્યું કે અત્યારે કોણ તમારી રાહ જોઈ રહ્યું છે? હું ફરીથી તે છોકરી પાસે ગયો અને થોડો સમય પછી તેને ભણાવીને પછી હું જતો રહ્યો. હું તે રાત્રે જતો અને હું ભાભીનો એક ફોટો પાડતો જોયો હતો, કારણ કે મેં ગુપ્ત રીતે તેને કેટલીક તસવીરો લીધી હતી. આટલી સુંદર છે કે મને લાગે છે કે તેણી જોતાં જ મને ઊંઘ ના આવી જાય. આજે મારી આટલી નજીક આવી છે ત્યારથી હું બેચેની અનુભવવા લાગ્યો હતો. હું માની શકતો નથી કે હું સપના જોતો હતો, તે મારી સાથે થઈ રહ્યું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે સ્ત્રી તેની છોકરીનું ટ્યુશન વાંચવા માટે બીજા દિવસે ફરી ક્યારેય મારી નજીક આવશે. ભાભી રહી છે. થોડી વાર વાંચીને મેં ફરી ફોન કરવા અને બહાનું બનાવીને હું ભાભીના રૂમમાં ગયો. આજે ભાભી બહુ સુંદર લાગી રહી હતી. આજે મેં જાતે રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. ભાભી કહેવા લાગ્યા, તું શું વાત છે, તમે બહુ અધીરા થઈ રહ્યા છો. મેં કહ્યું, ભાભી તમે એમ કરો, આવું નથી થતું, મારે જોઈતું, મારે શું કરવું જોઈએ અને હું ઈચ્છું છું. તેણે મને રોક્યો અને કહ્યું, પહેલાં મારું કામ સાંભળો અને ઓછું કરો, પછી નજીક આવો. મેં કહ્યું, જલ્દી કહો, શું કામ કરવાનું છે? હું તરત જ કરીશ. તે શું કામ છે? જેને તે મને કહેવા લાગે, આટલો સમય કાઢો છો? તો તેણે મને સાબુ આપ્યો. મેં કહ્યું, સાબુ કેમ આપો છો? તમારે લાવવો પડશે. મેં કહ્યું, આ કેવું કામ છે? તેણીએ કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે અને હું તમારા પર વિશ્વાસ કરું છું અને તમે મને કહ્યું છે કે તેની ખૂબ જ જરૂર છે. આ વિશે કોઈને કંઈ કહેશો નહીં. મેં ભાભીને કહ્યું, બાય બાય, હવે ક્યાંક ખજાનાની ચાવી છે, શું ખુલે? મારી સાસુ પાસે ઘણું સોનું છે, પણ તે મને કશું આપતી નથી અને મને હંમેશા તેના પર શક છે, પણ તે અત્યારથી નથી. તે ગામડે ગઈ છે અને આ મારા માટે સારી તક છે. તેથી કૃપા કરીને મને નકલી ચાવી બનાવી આપો, જેથી હું મારા માટે તેમાંથી કંઈક મેળવી શકું. મેં ભાભીને કહ્યું, ઠીક છે, હું સમજી ગયો છું. મેં તેને કહ્યું કે તમે મને તમારા કામ માટે પસંદ કર્યો છે, એટલે તું મારી નજીક આવી ગઈ છે. તેણે કહ્યું, હા, તો શું તું મારું કામ કરીશ? બદલામાં હું તને ખુશ કરી દઈશ. મેં પણ કહ્યું, ઠીક છે ભાભી, તમે જે ઈચ્છો છો, આ બહુ નાનું કામ છે, હું તમારા માટે કંઈ પણ કરી શકું છું. હું ત્યાંથી નીકળ્યો અને બીજા દિવસે તૈયાર થઈને ગયો અને કામ કર્યા પછી બીજા દિવસે હું ત્યાં પહોંચ્યો. આજે હું ખૂબ જ ખુશ હતો, કારણ કે આજે મારું સપનું સાકાર થવાનું હતું, જે ભાભીએ કહ્યું હતું તે કહ્યું અને હવે તેને મને તેની નજીક આવવા દેશે. હું ફક્ત મારા વિશે વિચારીને પાગલ હતો. તમે મારું કામ કરી દીધું છે, હવે મારા થયા છો. હું તિજોરી ખોલીશ એ પછી તેને હસતા હસતા કહ્યું, પણ હું એ બધું તારી સાથે કરીશ, પણ આજે નહીં અને કાલે. હું કોઈ બહાનું બનાવીને તને ક્યાં બોલાવીશ, પછી હું તમારી સાથે હોઈશ. મેં કહ્યું, હું શું ભાભી, તમે આજે ફરીથી ફાંસી લગાવી દીધી છે? તે મને કહેવા લાગી કે મેં આટલી રાહ જોઈ છે, હજુ થોડી સમય ઠીક છે. પણ બીજે દિવસે હું છોકરીને ભણાવવા ગયો ત્યારે મેં તેને જોઈ ભાભીનો પતિ પાછો આવ્યો છે. પછી મેં તક ઝડપી લીધી અને ભાભીને કહ્યું કે તમે મને 2 મિનિટ પછી ફોન કર્યો હતો. પરંતુ તે કહેવા લાગી કે મારા પતિ આવી ગયા છે, તે આખો દિવસ ઘરે જ રહે છે, તને કંઈક થઈ શકે છે નથી. હવે તે પાછો બહાર જશે ત્યારે જ કંઈક થઈ શકશે. ત્યાં સુધી તમે રાહ જુઓ. મારી બધી ઈચ્છાઓ ચકનાચૂર થઈ ગઈ હતી અને મને વિશ્વાસ નહોતો હતો કે મારી નજીક આવી રહી છે અને તે સાચું પડ્યું કે તે ખરેખર મારી નજીક આવી ન હતો. ખબર નહીં કેમ કે તેને લાગતું હતું કે ભાભીએ મારી સાથે શું કર્યું છે. તેના માટે તેણે તેનું કામ કરવા માટે મારી તરફ ઇશારો કર્યો અને મેં તેનું કામ કર્યું અને તેને જાણતી હતી કે તેનો પતિ કાલે આવવાનો છે, તેથી તેને મને આજનો સમય આપ્યો. મારું હૃદય તૂટી ગયું. મેં વિચાર્યું, જવા દો, ફરી તક મળશે કે નહીં તે જોઈશું. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.